જય માતાજી મિત્ર, અસ્મિતા કુકમાં સ્વાગત છે તમારું। ચાલો આજે બનાવીશું રગડાવાળી પાણીપુરી। જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો। પાણીપુરીનો મસાલો બનાવવા માટે બટેકા લઈશું। હવે તેમાં ચણા નાખી દઈશું। હવે તેમાં પાણી નાખીશું। હવે એમાં મીઠું નાખીશું। હવે તેને બફાવા દઈશું। હવે આપણે પાણીપુરીનું પાણી બનાવી લઈશું। હવે મિક્સર જારમાં ધાણા નાખીશું। હવે તેમાં પુદીનું નાખીશું। હવે તેમાં લસણ નાખીશું। હવે તેમાં આદુ નાખીશું। હવે તેમાં મરચી નાખીશું। હવે લીંબુ નાખીશું। હવે તેમાં પાણી નાખીશું। હવે તેને પીસી લઈશું। પીસીને તૈયાર છે। ચાલો પાણીપુરીનું પાણી બનાવવાનું ચાલુ કરીએ। બાઉલની અંદર પીસેલું કાઢી લઈશું। હવે તેમાં પાણી નાખીશું। હવે તેમાં લીંબુ નાખીશું। તંજીરા નાખીશું। હવે મીઠું નાખીશું। બરફ નાખીશું। હવે ધાણા નાખીશું। હવે પાણીને હલાવી લઈશું। પાણીપુરીનું પાણી બનીને તૈયાર છે। બફાયેલા બટેકાને કાઢી લઈશું। બટાકાની છાલ કાઢી લઈશું।
હવે બટાકાને પીસી લઈશું. હવે તેમાં મરચું નાખીશું. હવે મીઠું નાખીશું. હવે ધાણા જીરું નાખીશું. હવે ચણા નાખીશું. ચાટ મસાલો નાખીશું. લીંબુ નાખીશું. ધાણા નાખીશું. હવે તેને મિક્સ કરીશું. તૈયાર છે પાણીપુરીનો મસાલો. કાંદાને સુધારી લઈશું. ટમેટાને પણ સુધારી લઈશું. હવે આપણે રગડો બનાવવાનું ચાલુ કરીશું. રગડો બનાવવા માટે કુકરમાં વટાણા નાખીશું. હવે પાણી નાખીશું. હવે મીઠું નાખીશું. હવે તેમાં હળદર નાખીશું. હવે તેને 5 મિનિટ ચડવા દઈશું. હવે તેમાં બટાકા નાખીશું. હવે તેને પીસી લઈશું. હવે તેમાં ટમેટા નાખીશું. હવે તેમાં ચાટ મસાલો નાખીશું. તેને મિક્સ કરીશું.
હવે તેને 5 મિનિટ પાકવા દઈશું. હવે તેમાં ધાણા નાખીશું. હવે પાણીપુરીનો રગડો બનીને તૈયાર છે. હવે કઢાઈમાં તેલ નાખીશું. તેલ ગરમ થઈ ગયું છે તો પૂરી તળી લઈશું. પાણીપુરીની પૂરી બનીને તૈયાર છે. પાણીપુરીનું પાણી લઈશું અને પૂરી લઈશું. પાણીપુરીનો મસાલો લઈશું અને ટમેટા લઈશું. રગડો અને કાંદા લઈશું. સેવ અને ચણા લઈશું. તૈયાર છે આપણી રગડાવાળી પાણીપુરી. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.